જામનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। જિલ્લામાં માત્ર 30% જ વરસાદ વરસવાને કારણે ખેતરોમાં લહેરાતો પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે ધ્રોલ પંથકના ખેડૂતો પોતાના જ હાથે ઊભા પાક પર ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા। મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ પાણીમાં જવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારે તાત્કાલિક સર્વે કરીને આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને પીડિત ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી, એના માટે સરકાર કાંઈ પણ વિચારે। તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલકોને ઘાસચારો પૂરો કરવામાં આવે અને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને જામનગર જિલ્લાના તમામ ગામડામાં રાહત કામ ચાલુ કરવામાં આવે। અત્યારે જે અમારે થોડા પાણી હતા ધ્રોલ તાલુકામાં અમુક ગામડામાં 5 થી 10%માં જે અમે મગફળીનું વાવેતર કર્યું હતું 80 થી 90 દિવસની મગફળી થઈને ભયંકર રોગ આવ્યો। તેના માટે અત્યારે અમે જે રાપ રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધો છે।